તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। થોડા સમય અગાઉ જ ઉમેદવારી પાછી ખેંચી હતી। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું। કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી જાહેર કર્યા હતા ઉમેદવાર। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। થોડા સમય અગાઉ જ ઉમેદવારી પાછી ખેંચી હતી, જેમાં પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી જાહેર ઉમેદવાર તેઓને કર્યા હતા। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। થોડા સમય અગાઉ જ ઉમેદવારી પાછી ખેંચી હતી। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું છે। તો કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી જાહેર કર્યા હતા ઉમેદવાર। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। થોડા દિવસ અગાઉ જ ઉમેદવારી પાછી ખેંચી હતી। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું। કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી ઉમેદવાર જાહેર કર્યા હતા। તો થોડા સમય અગાઉ જ ઉમેદવારી પાછી ખેંચી। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે તેઓએ રાજીનામું આપ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી ઉમેદવાર જાહેર કર્યા હતા। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું છે। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। થોડા સમય અગાઉ જ ઉમેદવારી તેઓએ પાછી ખેંચી હતી। કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી ઉમેદવાર જાહેર કર્યા હતા। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું છે। તો રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। સમાચાર પ્રાપ્ત થયા છે। થોડા સમય અગાઉ જ ઉમેદવારી પાછી ખેંચી હતી। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું ધર્યું। કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી જાહેર કર્યા હતા ઉમેદવાર। તો થોડા સમય અગાઉ જ ઉમેદવારી તેઓએ પાછી ખેંચી અને પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું છે। તો રાજીનામું આપ્યું છે। પોતાનું ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે। સમાચાર પ્રાપ્ત થયા। ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાઓ ચાલી હતી અને જે બાદ આજે તેનો અંત આવ્યો છે। રાજીનામું આપ્યું છે। ઉમેદવારી પાછી ખેંચતી વખતે રોહન ગુપ્તાએ જણાવ્યું છે કે પિતાની તબિયત ખરાબ હોવાથી રાજીનામું આપ્યું છે। પિતા બીમાર રહે છે અને જેના કારણે તેઓએ રાજીનામું ધર્યું। તો સમાચાર પ્રાપ્ત થયા છે। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। તો થોડા સમય અગાઉ જ ઉમેદવારી તેઓએ પાછી ખેંચી હતી। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું ધરી દીધું છે। તો મહત્વપૂર્ણ સમાચાર। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આખરે રાજીનામું આપ્યું। થોડા સમય અગાઉ જ તેમણે ઉમેદવારી પાછી ખેંચી હતી અને પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું છે તેવું કહ્યું છે। કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી જાહેર કર્યા હતા ઉમેદવાર। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું। તો ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાઓ થઈ હતી, પરંતુ તે અટકળોનો આજે અંત આવ્યો છે। આખરે તેઓએ રાજીનામું આપ્યું છે। તો રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આખરે રાજીનામું આપ્યું। થોડા સમય અગાઉ જ ઉમેદવારી પણ પાછી ખેંચી। કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી તેઓને ઉમેદવાર જાહેર કર્યા હતા। પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે।
રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તો થોડા સમય પહેલા જ ઉમેદવારી પાછી ખેંચી હતી અને આખરે તેઓએ રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી. પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યાનું જણાવ્યું. કોંગ્રેસ અમદાવાદ પૂર્વથી તેઓને ઉમેદવાર પણ જાહેર કર્યા હતા, પરંતુ પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું ધર્યું છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ. રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તો વધુ વિગતો તો આપણી સાથે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ જોડાઈ ગયા છે. જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક બાદ એક કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. શું કહેશો? કોઈ આ રાજીનામું અમારા માટે રોહન ગુપ્તા એક જવાબદારી હતા. અમે એમની જવાબદારીમાંથી મુક્ત થયા છે. રોહન ગુપ્તાએ માત્ર ને માત્ર કોંગ્રેસની અંદર રહીને તમે ભૂતકાળમાં એમના જે કંઈ પણ અનુભવો છે એ અનુભવો એવા છે કે જ્યારે અહેમદ પટેલની ચૂંટણી હતી ને ધારાસભ્યોને મોકલવાના હતા કર્ણાટકા, એ વાત જે છે એ પણ એમણે મીડિયામાં લીક કરી હતી. ભૂતકાળમાં બુકે લઈને ભાજપના મંત્રીના ઘેર જતા પણ રોહન ગુપ્તા સામે આવ્યા હતા. અજય પટેલ જે અમિત શાહની નજીકમાં છે એમની સાથે એમના ઘરની અને એમના ફેમિલી મેમ્બરની, અજય પટેલના ફેમિલી મેમ્બરની પાર્ટનરશિપ પણ બજારમાં આવી હતી. કોંગ્રેસની અંદર ઘણા બધા લોકો એ આની ફરિયાદ કરી હતી. આ એ જ અજય પટેલ છે કે જેમણે રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો અને રાહુલ ગાંધીના કેસમાં વળી પાછા રોહન ગુપ્તા પોતે જ એક સાક્ષી અને જામીન તરીકે હતા. આવા પ્રકારની વાત હતી ત્યારે એમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સોશિયલ મીડિયાના ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. અને જ્યારે વાત થઈ આ અમદાવાદ પૂર્વની ટિકિટની, એની અંદર જ્યારે એમણે ટિકિટની વહેંચણી થઈ ત્યારબાદ કોંગ્રેસની અંદર એ નક્કી હતું, એઆઈસીસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાઈ એમની ટિકિટ બદલવાની છે. એટલે ટિકિટ બદલવાની હોવાથી એમને ખબર પડી ગઈ હોવાથી આ પ્રમાણે પોતાના પિતાશ્રીની વાત કરીને એમણે રાજીનામું આપ્યું હતું. પરંતુ ત્યારબાદ અમને ખબર જ હતી ને અત્યારથી તમારી મંતવ્યના માધ્યમથી હું કહું છું કે રોહન ગુપ્તા ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને એ આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હતા એ અમને ખબર હતી. એટલે રોહન ગુપ્તાના કોઈ પણ આરોપો છે એ આરોપો સિદ્ધ નથી થતા, પણ મારા બોલેલા આરોપો જે છે એ જાહેરની અંદર મેં આપના માધ્યમથી આપ્યા છે. આમાંના કોઈ પણ આરોપો હું સિદ્ધ કરવા માટે તૈયાર છું. જી, શું લાગી રહ્યું છે ચોક્કસ કારણ? કોઈ રાજીનામું આપ્યું છે એનું ચોક્કસ કારણ આ પિતાની ના તંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું છે? ચોક્કસ કારણ છે, ચોક્કસ કારણ ये છે यहाँ फरमान बिकते हैं, यहाँ तुम दाम तो फेंको यारो, यहाँ ईमान भी बिकते हैं. એટલે આ ચોક્કસ કારણની અંદર માત્ર ને માત્ર સત્તા લોલુપતા અને પાર્ટી જોડેની ગદ્દારીથી વિશેષ કંઈ દેખાઈ નથી રહ્યું. જી બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી તેઓને ઉમેદવાર જાહેર કર્યા હતા. ઉમેદવારી પાછી પણ ખેંચીને આખરે તેઓએ હાલ રાજીનામું આપ્યું છે.